નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં આગામી દિવસોમાં શિવરાત્રી અને રમઝાનને ધ્યાને રાખી સિટી પોલીસ સ્ટેશન અને કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી દિવસોમાં મહાશિવરાત્રી તેમજ પવિત્ર રમઝાન માસ શરૂ થશે, ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ બિરાદરો ભેગા મળી ભાઈચારા સાથે આગામી તહેવારોની ઉજવણી કરે તે હેતુથી કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.બી. ચૌહાણ અને કુંભારવાડાના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એમ. મિશ્રાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હિન્દુ મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઉપર ચર્ચાઓ કરવામાં આવી. આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન અને કુંભારવાડા 3 પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. આગામી 8 તારીખે મહાશિવરાત્રીનો તહેવાર છે. એ અનુસંધાને શિવજી કી સવારી અને ઘણી બધી નાની શિવ ભગવાન માટેની યાત્રાઓ નીકળવાની છે. એ યાત્રા અનુસંધાને શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરેલું હતું. સાથોસાથ 11 તારીખથી જે ઈદના રમઝાન મહિનાની શરૂઆત થશે એના અનુસંધાને પણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું હતું. એટલે 2 તહેવારો શાંતિપૂર્વક ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ ઉશ્કેરાટ ન ફેલાય એની માટે થઈ અને તમામ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું. જરૂરી સૂચના આપવામાં આવેલી છે. સોશિયલ મીડિયા પર વોચ રહેશે એની પણ સૂચના આપવામાં આવેલી છે અને કોઈ ખોટી અફવા ન ફેલાવે અને એવું કંઈ હોય તો તરત અમારું ધ્યાન દોરે એ પણ સૂચના આપવામાં આવેલી છે. શિવજી કી સવારીમાં કયા પ્રકારનો બંદોબસ્ત રહેશે? શિવજી કી સવારીમાં ધાબા પોઈન્ટ રહેશે, ડીપ પોઈન્ટ રહેશે, મૂવિંગ બંદોબસ્ત છે અને ફિક્સ પોઈન્ટ પણ છે. આ બંદોબસ્તમાં બહારથી આવનાર ફોર્સ, લોકલ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઆરપીનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.